સમાચાર સાથે હું છું નેહા। સાણંદના લોદરિયામાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે। પ્રેમીએ પહેલા પ્રેમિકા ગીતા વાણિયા અને તેની 2 વર્ષની દીકરી દેવાંશીની હત્યા કરી। પ્રેમિકાની અન્ય સાથે પણ પ્રેમ હોવાથી શંકાએ પેપર કટરથી બંનેની હત્યા કરી નાખી। બંનેની હત્યા કરીને પ્રેમી રણછોડ પરમારે પણ આપઘાત કરી લીધો। પોલીસને પ્રેમી પાસેથી મળેલી સુસાઇડ નોટમાં પ્રેમ સંબંધનો ઉલ્લેખ થયો હતો। પ્રેમિકા ગીતાબેન અને તેના પતિ દિનેશ વચ્ચે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે। પ્રેમીનો પણ તેની પત્ની સાથે ભરણ પોષણનો કેસ ચાલી રહ્યો છે। એકલા ભાડે રહેતા પ્રેમી સાથે રહેવા માટે આવી હતી પ્રેમિકાને દીકરી। પ્રેમિકાનો અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ પ્રેમ સંબંધ હોવાની શંકાએ હત્યા કરી દેવામાં આવી છે। એસપી એફએસએલ મામલતદાર સહિતની ટીમે હાલ તો ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, સાણંદના લોદરિયામાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે। ફરી એક વખત આ પ્રેમ કહાની હત્યામાં પરિણમી છે, શું વિગત? અનિતા, જે ખાસ તો જે પ્રકારે સાણંદના જે સામૂહિક આપઘાતનો જે મામલો આવ્યો હતો લોદરિયા વિસ્તારની અંદર, જ્યાં ચાંગોદર પોલીસે હાલ તો જે આપઘાતને લઈને ગુનો દાખલ કર્યો છે, તેમાં સામે આવ્યું છે કે પ્રેમી અને પ્રેમિકા સાથે તેની પુત્રીની જે પ્રેમીએ હત્યા કરી હતી ને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી હોવાનો મોટો ખુલાસો સામે આવ્યો હતો। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જે પ્રેમી રણછોડ પરમાર છે અને તેની પ્રેમિકા ગીતા વાણિયા અને તે જે ગીતા વાણિયાના જે પહેલા પતિ છે દીપક, તેની 2 વર્ષની દીકરી સાથે તેઓ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા। પરંતુ ગીતાનો પતિ સાથે જે છૂટાછેડાના લઈને ઘણા સમયથી જે તકરાર ચાલતી હતી અને છૂટાછેડા નહીં થતા અવારનવાર પ્રેમી અને પ્રેમિકા વચ્ચે લગ્નને લઈને ઝઘડો થતો હતો, જેથી જે ગઈકાલે મોડી રાત્રે પ્રેમીએ જે પોતાની પ્રેમિકા અને પુત્રીને બોલાવીને 10 પેજની સુસાઇડ નોટ લખી હતી। ત્યારબાદ પ્રેમિકા અને તેની દીકરીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી દીધો હતો। આ ઘટનાને લઈને હાલ તો પોલીસ તપાસ કરી રહી છે, જેમાં મૃતક જે રણછોડરાય છે તે પણ પોતાની પત્નીને ભરણ પોષણનો કેસ ચાલતો હોવાનું સામે આવ્યું હતું અને બંને પતિ પત્ની ઘણા સમયથી આજે છૂટાછેડાને લઈને કંટાળેલા હતા। જે મામલે પ્રેમી જે રણછોડે લોદરિયા ગામની અંદર એક રૂમ ભાડે રાખ્યો હતો અને તેઓ લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા। હાલ તો જે ગ્રામ્ય પોલીસ દ્વારા જે એસપી અને એફએસએલની સાથે મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચીને જે પરિવારજનો છે તેઓને બોલાવીને સમગ્ર મામલે નિવેદન લેવામાં આવ્યા છે અને જે હત્યાનો ગુનો દાખલ કરીને જે પતિ વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે અને હાલ જે સામૂહિક આપઘાતનો જે મામલો હતો તેમાં હત્યા અને આત્મહત્યા હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।